સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી સ્વામિનારાયણ મંદિર હરણી વડોદરા દ્વારા પહલગામના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ। જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં 27થી વધુ નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે। ત્યારે મણિનગરથી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર હરણી મુક્તજીવન સ્વામી બાપા રોડ સ્થિતના પૂજ્યનીય સંતો મહંતો સનાતન સ્વરૂપદાસજી સ્વામી તથા ગુરુપ્રિયદાસજી સ્વામી અને હરિભક્તો દ્વારા સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના સાનિધ્યમાં કેન્ડલ પ્રગટાવી મૃતકોની આત્માની શાંતિ માટે સામૂહિક પ્રાર્થના મૌન ધ્યાન કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। બધા જ સત્સંગી નાના મોટા ભાઈઓ બહેનોએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા ખાતે પહેલગામમાં જે આપણા ભાઈઓ મૃત્યુ પામ્યા છે તેમને સ્વામિનારાયણ ભગવાન વધુને વધુ મૂર્તિ સુખ આપે અને તેમના પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ અર્પે તેવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। સાધુ સનાતન સ્વરૂપદાસજી ગુરુ શ્રી મુક્તજીવનદાસજી સ્વામી મણિનગર અમદાવાદ। જય શ્રી સ્વામિનારાયણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।